હારી હોટલમાં નો જમાડી દે ક્યું આપણે ગુજરાતી ખાવાનું આપણે ખાવું એમ હોય એને જમવાના હિસાબે નો અટકવો જોઈએ એની હોવું જોઈએ પહેલેથી માણસને પેલો ઓફિસમાં આવે ને ચા પાણી નાસ્તો આઈસ્ક્રીમ બધું રાખવું ઓફિસમાં જાય તો નોકરી એમને પહેલી ઇમ્પ્રેશન પડે ને એ લાસ્ટ ઇમ્પ્રેશન એ તમારી બેબી મારી પાસે શબ્દો સાંભળી ગઈ હોય ને તો કે આ દાદા પાસે તો દુનિયાભરનું નોલેજ છે. કારણ કે મારો આ 20 વર્ષનો અનુભવ છે છોકરાની એડમિશન નહીં ફોરેનનું માંગવું હોય ખર્ચામાં પીવાય. અમારે પેલા ધાનાણી ભાઈ તો તરત નિર્ણય લીધો. દીકરીએ કીધું કે મને વાંધો નથી બાપુજી પપ્પા. એ રાજદીપ ફ્લેટમાં રહેતા હતા. દીકરો ઓસ્ટ્રેલિયા છે ને દીકરી ત્યાં છે. પણ પોતે 2 નંબરમાં જવા કોશિશ કરી હતી ને એટલે અમેરિકાનો વિઝા નથી મળ્યો. સમજાઈ ગયું? વર્ષો પહેલા એ પાસપોર્ટ આમ નાખે ને ત્યાં અંદર દેખાય દઉં આગળની કુંડળી જન્મ કુંડળી કહેવાય આપણે. એને એવું થયું છે દીકરી ત્યાં છે 10 વર્ષ કોઈ ખાવા આવ્યો એટલે અમેરિકા જાય કેમ નથી આગળ તો હજી નથી જઈ શકે. હવે છોકરી સિટીઝન થઈ જાય ને પછી જમાય સિટીઝન, છોકરી PhD ડોક્ટર, એક ભાણીઓ એ આવજા કરે અહીંયા. છોકરો તમે કહો આને બહાર નરેન્દ્ર છોકરીને બહાર જવાનો પણ હવે આઈનો છોકરો પસંદ ન કરતો આ મેને 2 લાખ પગાર વાળો બતાવ્યો. આ રહ્યો જો હજી નથી હજી ત્યાંથી જવાબ ના પાડી ને હે છોકરીએ હજી જોણે નથી કર્યું. આઈનો નહીં ધર્મિષ્ઠા છે ને ધર્મિષ્ઠાને જ મેં મોકલેલું. કીધું તું ધર્મિષ્ઠા સમજાય તારે તો આઈ વાળું એક ઠેકાણું જો તું એમાં શું વાંધો કવર રખાય ને કવરમાં હું ધર્મિષ્ઠા કવર લેવાનું આ એની બેબી નરેન્દ્રની બેબી બરોબર નરેન્દ્રની બેબી એટલે આ હું તમને બતાવું છું તારા આ લોકો જવા દે નહીં આપણે બહારનું જ કરવું. અરે મેં કીધું બહાર ના ક્યાં કરો 2 લાખ પગાર હોય આવા છોકરાનો. 99 જન્મેલો 99 જો આ એની જન્મ તારીખ કવર લેવું આવું કવર આવે 2000 શુભમ 2000 મારું હાથનું લખેલું નથી. 100 વર્ષ થયા અને આ જે છોકરાના બાપા છે ને મેનેજરમાં બે બેનુંના લગ્ન કર્યા. એક કેનેડા ગઈ લગ્ન પછી લગ્ન થયા પછી હીરાવાડી અને બીજીના ગઈ સાલ લગ્ન કર્યા. એ 80,000 એ 1.25 લાખ પગાર હતો આનો છોકરીનો. એને લગ્ન કરી નાખ્યા. હવે આ છોકરો 3.5 વર્ષથી નોકરી કરે 2 લાખ અને મેવાડા પાર્ટી પ્લોટની બાજુમાં ફ્લેટમાં પોતાની એકનો એક દીકરો 6-7 વીઘા જમીન નથી. આમ કાંઈક ઠૂઠ દેહમાં તો જમીન છે. ખાતેદાર કહેવાય. ઘર લઈ લીધેલું છે. સુધારો કરીને ત્યાં બનાવી લીધું. ક્યારેક રહેવું હોય મહિનો જવું હોય મોટા ભંડારિયા. અને એ ગામમાં મારી ભાણકી દીધેલી છે. એ રાખોલિયા ને આ 22 છે. હવે આમાં હજી નરેન્દ્ર છોકરી હા નથી પાડી. નરેન્દ્ર છોકરાની વાત કરતા નહીં ગમે ઓલા છોકરાને. મને ખબર ને એક છોકરાને વાળાને ના નથી પાડી. જોણ કરવાની વાત કરીએ છોકરીએ ના પાડી. છોકરી કે મારે તો બહારનું આવે થઈ. મેં કીધું તારે સમજાવે કે મારી ભાણકી છે ને 3 વર્ષ અહીં સંબંધ રહ્યો લગ્ન થયા ને પછી 3 વર્ષ પછી 2 અહીં નોકરી કરતા હતા. આજ 10 વર્ષથી ઓસ્ટ્રેલિયા છે. મારી ભાણી જમાઈની 2 એ મોટા ભંડારિયાના છે રાખોલિયા. LD માં ભણેલો અમારે જમાઈ હતો. LD માં ભણેલો કઈ વાઘો થાય નહીં. આ બાજુ સેજ આ બાજુ આવતા રહ્યો. ચાલો આપણે હવે એક વાળું આવ્યો આ તો ઘડીક મેં કીધું 2 ગયા મારો તો એડ કરેલો છે ને નંબર. હા એ તો છે જ.